મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. સી બા તરફથી બધાને ગુડ મોર્નિંગ. અને રવિ અત્યારે જો બાના અત્યારે જે જમણો હાથ છે એ થોડો પાવર નથી એનો, એટલે ત્યાં બરફ ખસે છે કારણ કે ત્યાં ઇન્જેક્શન જે લગાવેલા હતા બોટો ચલાવી ત્યારે એના માટે. બા જય શ્રી કૃષ્ણ. ક્યાં દાંત કરે છે બા? હે ચાલો. અને આજે અમુક સભ્યો ઓછા થશે. હું જઈ રહ્યો છું સુરત. સરપ્રાઈઝ છે. શું છે એના માટે બ્લોગ જોવો પડશે આગલા. ઓકે. અને અહીંયા જો કપડા ધોવાનું ચાલુ છે, કામ બધું જો. ચાલો ગાઈસ. તો અહીંયા જીપ સેવિંગ કરવા માટે આવી ગયો છે. એને જવાનું છે તો શાંતિથી બેઠો છે. અહીંયા જેઠાલાલ ચાલુ છે, જોઈએ અમે લોકો. ચલો મસ્ત દાઢી કરી લીધી સેટ. અને હવે જઈએ છીએ ઘરે. અને પછી મારે 1-2 વાગે જવાનું છે દરેડ. મારા માસા જાય છે સુરત, તો એના જોડે અત્યારે ગાડીમાં બેસીને જઈશ સુરત. રાતે બસમાં જવાનો હતો પણ હવે માસા કાલે આવ્યા હતા, આજ નીકળે છે એટલે હવે જોડે જતો રહું છું. પપ્પા મૂકવા આવશે ત્યાં દરેડ અને પછી ત્યાંથી સુરત. એટલે રવિ એકલો હવે. એકલો તો નહીં, એમ તો ઘરે છે બીજા બધા. હર્ષિલ છાછવાલા. બસ એ ઓલાન દે. બેસી ગયા છીએ. હા મસ્ત મગનું શાક, દાળ ભાત. એક સભ્ય ઓછા થઈ ગયા છે. કાકા જતા રહ્યા અમદાવાદ. હું જઈશ સુરત. બીજું કોણ ઓછું થવાનું આજે? બીજું કોઈ ઓછું થવાનું છે? કોણ? હું નહીં, પછી બીજું કઈ. અભી તો નહીં થવાનું. અભી બીજી અઠવાડિયે રજા લઈ લીધી. શું કે છે? બા રાકેશ બીજી ગાડી લઈને આવી છે. ગાડી ને લાડી બે મિત્ર એ લેવા ગયો. અહીંયા અમે બધા છે, બધા છોકરા છે. આ છે રવિ છે, જો તમારો રવિ જો. આ કઈ કરાવતો જ નથી, કસરત કરાવે છે રવલો. આ રવલો બેઠો ને મોબાઈલ લઈને ઓલી મિત્તલ નું મોઢું જોયા કરે. દાંત કાઢે છે. દવા ને બધું ઈ કાઢી દે જો. હવારમાં બરફ ખાઈ દીધો હતો ને તમને, નહીં પગે નાખે. એ નહીં બાય હો બરફ ગયો તો શું કર્યું બાય? ઘડીક ઉભો રહી ગયો તો. ના એ તો બા નહીં, બા ઘડીક ઉભો રહી ગયો ને. અહીંયા ઘસાઈ ગયો ને એટલે મેં કીધું બા પતી ગયો ને. બા આમ કીધું ટેન્શન કાંઈ લેવાનું નથી તમારે. કાંઈ ટેન્શન નહીં લેવાનું. ખાવા પીવાનું જે ખાવું ઓર્ડર કરી દેવાનું. પૈસાનું કાંઈ ટેન્શન નહીં લેવાનું. સાદું થઈ જવાનું ટેન્શન લેવાનું. ઓછું કે થઈ મારું ગયું. નથી સાદું થઈ જવાનું. કસરત ફૂલ કરવા દેવાની, જે કરવા આવે ને એટલે તમારે કર્યા કરવાની. એમને ઓછું થઈ ગયું જોયું. એટલે એકવાર હજી કરી નહીં. ઓલું કાંડાનું છે લેતો ઠંડી લાગશે. કાંડાનું કેવી રીતે? ઘડીક વાર ભાઈ લેતો જાય હું કરી નાખીશ. કાંડાનું કીધું અહીંથી આમ કરવાનું. આ કાંડું છે ને પછી જો આ ઈ થઈ જાય ને ઘડીક આમ પકડીને આમ કરી એમ આવડે ને. કાંઈ નહીં એ હજી મુવમેન્ટમાં આવે કરવા દે. બસ એમ કરો, વાંધો નહીં. બસ થાકી જાવ ને એટલે મૂકી દેવો. વાહ જોરદાર. પછી આપણે ઢાઢી લીલા આમ કરી ઢાઢી લીલા કરવાની. જય વૈષ્ણવ ગોપાલ બધુ નંદ કેરા નંદ ભાઈ વા દ્વારકા ધીશ કી જય રાજા રસોડ કી જય ગોવર્ધન નાથ કી જય પ્રાણ પ્યારે કી જય सब वैष्णव की जय. ચાલો. દીપ બાને બરફ ઘસી દે છે હાથમાં. સ્વેલિંગ છે. સવારે તો મેં ઘસ્યો હતો, અત્યારે દીપ ઘસે છે. હાથમાં તો ઘસી કાઢું તો ઘણું બધું સારું છે. અત્યારે તો હાથમાં બી ઘણું સારું છે. એવું નથી, આ શું થઈ ગયું? હાથે સારું થઈ ગયું છે. બાજુ શાંતિથી સૂતા છે. અહીંયા સિંગર સિંગિંગ તો ભાઈ બહારના લોકોને બતાવો. વાસણ સાફ. હર્ષેલ કાંઈ ચાલે બ્રો? ચલો પૂરું ભાઈ. ચાલો હવે હું જાઉં છું સુરત. બાને મળી લઈએ. બાને કહેવાનું નથી કે હું જાઉં છું, કહીશ ને તો બા ઇમોશનલ થઈ જશે. 3 નંબર કે 4 નંબર ઉપર જ આવશે એ પૂછી લે. અસર કરવાની બા. હા બે બધી એકમાં આવે 3 નંબર 4 માં બે ની વચ્ચે ઊભું રહેવાનું છે. બેવાનું બાકી કોઈ જવાનું. ખાઈ લીધું. મને એ મને હું પગે લાગે છે. રોજ બંધ કરીને પાછું હોય નહીં.
ચલો તો આ જાય છે ભાઈ શું થાય ચલો બન્યા રહો અમારી સાથે વ્લોગમાં જાય છે સુરત સુરતના પણ બ્લોગ જોશે મારી દિરાવીના અને સાથે ને સાથે રવિ હર્ષિલ અહીંયા શૂટ કરતા રહેશે ગામડાના ઓકે એટલે તમને હવે ડબલ મોજ આવવાની છે શૂટ કરતા રહેશો ને રવિ થોડો આમ કેમેરા કરો યસ તો કેમેરામાં બોલો યસ હું કરતો આમ રહીશ બોલો કેમેરામાં કરો થોડો કેમેરામાં બોલો કરશો એમ હા હું કરતો રહીશ ઓકે ચાલો આવો કરી દો પાછો આ બાજુ બરોબર ને અને તો ડબલ મોજ મળશે તમને સુરત અને દેડી ગામની બંને છોડાઈને રહેજો ચાલો બાય બાય ત્યાં ગામડામાં રહેવું હોય પણ હવે બહુ ટાઈમ થઈ ગયો નીકળવું પડે એમ ચાલો બાય બાય ચલો ચલો તો પહોંચી ગયા છીએ મારા માસીના ગામ દરેડમાં અને એ મમ્મી હર્ષિલ આવ્યો હતો પણ પછી ડીઝલ પૂરા ઉભો રહ્યા ને તો એનું અચાનક મન ચેન્જ થઈ ગયું છટકી ગયું મારા હવે નથી આવવું એ ઘરે પાછા મૂકી હોય એને પવન ચૂકી બહુ જ આ બાજુ પવન ચૂકી જાય નજીક આવો જોરદાર પવન ચક્કી ચાલો તો 10 થી 15 મિનિટ પછી નીકળીશું સુરત જવા માટે હું આવ્યું જગ્યા કે વાલોર વાલોર જો મરચા આવ્યા જો આમાં જો મરચા વાલોર જો બતાવું ભાઈ જો હે ને ટમેટા આ બધું દૂધી હા એ જોવે છે તારા અમાર સિંગના ઢગલા હા પૈસા જ પૈસા છે જોવે છે આ બધું લાખ નું માસી આ બધી બદામ હો દેશી બદામ ક્યાં છે આ રે જો વાહ કડક ભાવ લાવો ને કડક ભાવ મને કડક ભાવ કડક ને ઉભરા ઉભરા આ તો લાલ મસ્ત જાની કે જાની ઠીક છે અહીંયા નામ તો હોય ને બહુ થયા છે માંડવી તો જો તો માંડવી જો બદામ છે માંડવી નહીં માંડવી નથી આ બદામ છે હાલે આનો વિદેશમાં ડોલરમાં ભાવ હવે ચીન ખાલી છો છે સિંગ તો લે મમ્મી આ કડક છે ઈ રેવો જો આખો માન જ ખાવું ઈની મજા ઉપર રામફળ બહુ યારે રાખો ખાલી આ ગુલાબી છે ને ચીન ખાધી ઈ ખાવ ગુલાબી ખાવ પોસું હશે હા. હા ઈ. એ હમણાં ધોઈને ખાવ જો માસી માન જ ખાવું રામફળ અમારા દાદા જ્યાં આવે ને અહીંયા ઝૂલા તો હોય જ અહીંયા ઝૂલો વાડીએ બે ખાટલાનો બનાવ્યો છે વાડીએ કેવા છે આ લીંબુડી હે ને આમાં કાચબો છે ક્યાં છે અહીંયા કાચબો આખો પ્લોટ છે પ્લોટમાં કીધું ને મસ્ત છે જો વાડી જેવું લાગે કોનું છે આ? તમારું બેહવાના ટેબલ કર્યા જો મને એમ કે ખેતરે જવાનું છે આપણે ખેતર તો હજી વાડી અલગ છે મને એમ કે ખેતરે જઈએ આમ જો બેહવાના ઓલા ટેબલ દાદા જો લાડવાન થડિયા જો થડી જ છે ઈ બેહવાના હોય ને જા બેહવાના જો કર્યા ઈ. વાહ આ ઓલું લાગે છે આ વી ઈ છે ને વી કોઈ તો લાગે છે ઓલા પણ ક્યાં છે જલ્દી જોલી જોલી આવ્યો કચવો ઈ બીજા પર બી ગયો એટલે બધા તડકો છે હું તો થોડું થઈ ગયું છે નો નહીં આવે નાખો માં તડકો હું તો હોય એટલે નો આવે ભાઈ ક્યાં છે ઢોલી એવો ઢોલી હા જોલી હો જોલી મોટો યાદ જો 300 વર્ષનો જોલી આવ્યો તો વરસાદમાં ઓટોમેટિક આકાશમાં અમારા દાદા પાસે આમાં નથી હે આમ તરતો તરતો આવ્યો હોય પાણી નામાં નામ જ છે હાલો જમરૂખ ખાવા જો લાલ 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 મીઠા આ મારા સાધુભાઈ બદામ બદામ દીપકની મગફળી ઓહો ઢગલા મોઢે મગફળી આટલી બધી મગફળી બતાવીશું તો લોકો એમ કે આ તો મોટી પાર્ટી છે લા રેડ પડશે કે આ કેટલી મગફળી છે સમજો 3 લાખ ની છે આ 4 લાખ ની અને દીપકભાઈ ને એકનો સુવાન કેટલો ઓહો આ મગફળી તો જુઓ તમે આહા ગુજરાતી બેસ્ટ બદામ છે હા બોલો બોલો ગુજરાતની બેસ્ટ બદામ કહેવાય દીપભાઈના વિડીયો જો બહુ બેસ્ટ હોય છે આપણું ગુજરાતી કલ્ચર બતાવે છે જો
આ રોકાઈ જાય રોકાઈ જવું છે દીપ કે છે તમે બેસી જાઓ આ હું આવ્યો હતો વિડિયો એડિટ કરવાની મજા આવે બધા બેઠા બેઠા દુનિયા એમાં છે હું ખાઉં છું દેશી બદામ હા ઇન્ડિયન જામફળ જો લાલ છે આ લાલ છે આ દેશી અમારા દાદાએ જો લોકડાઉનમાં ટેબલ બનાવ્યા છે કેવા ટેબલ કેવો રામ કરો પડે થઈ જાય. ચલો અત્યારે અમે આવ્યા છીએ મારા માસન ત્યાં એની વાડીએ. જો આ છે એમની વાડી. લીમડો લઈ જવાનો છે. આ જો વાહ બળદ પાછળ છે. હમણાં લીધા નવા વાહ ગાડું હતું ને છે કોણ ગાડું આ બધા અમારા હતા જો એક અહીંયા ઝૂલો આ કપલ ઝૂલો જો પેલો ફેમિલી ઝૂલો જો અહીંયા જો બધું બેહવાનું કેવું બનાવ્યું છે. આ ઝૂલો પછી આ જો બાકી આ બધું એમ ટેબલ એમ બનાવ્યો બાકી એ અમારા દાદા છે ને આ બધી વાડ ફરતી બહુ ઝાડવા હતા એ કાઢી નાખ્યા આ બધું બેઠા જ નહીં વાહ આ જો ચાલો તમે નીકળીએ સુરત જોવા. અમારા દીપકના પપ્પા છે જો હમણાં એ કાઠિયા વાડમાં કોકદી ભૂલો પડે ભગવાન મોરલી વાળા કાન તારા મોંઘા કરું સન્માન તને સરગ ભૂલાવી દઉં શામળા. વાહ ભાઈ વાહ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. અને આ તો સોરઠ અમારો જગ જૂનો ને ગઢ જૂનો ગિરનાર. હા બાપા આવજડા હેંદળ પીવે એના નમણા નર ને નાર. વાહ ભાઈ વાહ જોયું બા આ તો કંકુ વર્ણી ભમક્યા ને લાપડીઓ પંછાળ નર પટા ધર નીપજે. આ દેવનો પંછાળ છે દિલીપભાઈ. ખમીરવંતી ધરતી છે. સાચી વાત છે અહીંયા આપા મેરામ આપા વિહામણ આપા રતા આપા મેપા આપા જાદરા સલાળા આપા દાના આપા ગીગા આપા ગીગા આ બધાય આ ધરતીમાં બધાય જન્મા છે. આવી ધરતી છે. હા આ તો મમત મૂકીને મરદો હાલ્યા મરવા ધર્મને કાજ લડે કાળા જમદૂતા સંગ યબધૂતા અને રણ રજપૂતા રણે સડે દૂધમલિયા દંતા ક્રોધ કરંતા કાળ ડરે. આ ધર્મને ધરવાનો હશે મરવા આ ધરતી માના બાળ લડે. ઈ ન્યા છે એટલે આ નિરાતી આપણે સહી નકા આયા તોપું ફૂટે. હા સરસ હા આવું છે બધું. વાહ ભાઈ વાહ હાલો જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ આવજો. સુરત સુરત ગાડી તૈયાર થઈ ગઈ છે ગાડી તૈયાર થઈ ગઈ છે હવે જો ચલો પહોંચી ગયા સાળંગપુર હનુમાન. જો તું આવો તો લખાવી દેજો હે શ્રી કૃષ્ણ મંજન દેવ જય જય શ્રી હનુમાન દાદા. બધાના દુઃખ દર્દ દૂર કરી દેજો મારા વ્યુઅર્સના બધાના. ચાલો સોય ચાલુ થઈ ગઈ છે. આ બધા એમ કહે છે કે આ વેલ કાઢી નાખવાની ટનવેલ છે. આ કઢાઈ ગઈ હતી. આ વેલ તો રાખવાની છે મારા બાયરની યાદગીરી છે. કાંતાવાની વેલ છે આ એને વાવેલી છે. આ છે ને રાખવાની. ભાખરી બનાવીશું ભાખરી બટેટાનું રસાવાળું શાક ને ખીચડી સાદી અને બાજરાનો રોટલો. રોટલો તો ખીચડી જ હોય. ઓકે ગાઈસ ચાલો તો વાગ્યા છે 8:30. અમે પહોંચ્યા ધોલેરા સ્વામિનારાયણ મંદિરે. દર્શન કર્યા, પ્રસાદી લીધી અને હવે નીકળીશું સુરત જવા માટે. મને લાગે અડધી રાતે પહોંચીશું. જો આ છે ધોલેરા સ્વામિનારાયણ મંદિર. મસ્ત કઢી ખીચડીની મોજ લીધી છે. આરતી થઈ ગઈ સંધ્યા અને હવે નીકળીશું. ઓકે ગાઈસ ચાલો તો હું પહોંચી ગયો છું સુરત
3:30 થઈ ગયા છે. બહુ લેટ થઈ ગયું છે. ફૂલ ટ્રાફિક નડ્યો હતો એટલા માટે લેટ થઈ ગયું. હું મસ્ત સૂઈ જાઉં છું. સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે. બાય બાય દિરાવી સાથે.